સુરતમાં રોજેરોજ ઘરફોડ ચોરી સહિતના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ઉધના પોલીસ મથક વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં અંજામ આપનાર રેઢા ઘરફોડ ચોરને ગણતરીના કલાકોમાં ઉધના પોલીસે ઝડપી પાડી તેની પાસેથી દાગીના તથા રોકડા રૂપિયા સહિત લાખોની મત્તા કબજે કરી હતી. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ ઝામીર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ભગીરથ ગઢવી અને નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલ નાઓએ વાહન ચોરી તથા ઘરફોડના ગુનાઓ અટકાવવા તથા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સર્વ જરૂરી સૂચનાઓ આપી હોય, જેના અનુસંધાને ઉધના પીઆઈ એસએન દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એમ કે ઈસરાણીનાઓના નેતૃત્વમાં પેટ્રોલિંગ કરી રહેલા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ દુલાભાઈએ બાતમીના આધારે રેઢા ઘરફોડ ચોર મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ ઊન પાટિયા ખાતે રહેતા બિલાલ તસ્લીમ ખાટીકને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ઉધના પોલીસ મથકની હદમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને રેઢા પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી 1,87,000થી મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉધના વિસ્તારમાં ઘરફોડ ચોરીનો મામલો છે, શું છે? સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા 2 દિવસ અગાઉ એક ઘટના બની હતી કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે. એમણે પોતાના બાળકો સાથે સાંજના 7 વાગે પોતાના ઘરેથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ 9:30 થઈ ગયા હતા. આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનું તાળું તૂટેલું હતું, એટલે એમને થોડુંક શંકા ગઈ. અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો, કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમણે પોલીસને રજૂઆત કરી. પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્લીમ ખાટીક કરીને છે, એના ઉપર શંકા ગઈ હતી. પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનો ઘરનો કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો. આમાં કુલ 1,87,000નો મુદ્દામાલ છે, જેમાં 1,15,000ની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણાં છે. આજે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે. આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી. એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો, એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે. આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાલ લઈ ગયો હતો. બિલાલ શું કામ કરે છે? બિલાલ છે એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી જ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે. બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીનો ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો. અમે તપાસ કરી રહ્યા છીએ. અન્ય જગ્યાએ પણ અમે પૂછતાછ આ બાબતે કરી રહ્યા છીએ. સુરતનો છે બિલાલ અત્યારે જે માહિતી છે એમાં સુરતનો જ હોવાની માહિતી છે, પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ, કેમ કે ઘણા વર્ષોથી સુરતી તરીકે રહીએ છીએ, પરંતુ કેટલા પહેલા અગાઉ કોઈ જગ્યાએ રહેતો હતો કે નહીં એની તપાસ ચાલુ છે. સુરતમાં કઈ જગ્યા પર રહે છે? અત્યારે અમે એ ઉધનામાં જ કોઈ જગ્યાએ રહે છે એવી એને અમને માહિતી આપેલ છે.